સંગમ શાલીભદ્ર સંગમ કેમ બન્યો ખબર છે? કેવું પુણ્ય હતું? કુછ નહીં, ભરવાડ હતો, બકરા ચરાવતો. એક દિવસ ઘરમાં આજુબાજુમાં બધે ખીર બની, કોઈ પ્રોગ્રામ, મહોત્સવ, પર્વનો દિવસ. મારે ત્યાં કેમ ખીર? મમ્મી ખીર જોઈએ. માં કે બેટા દૂધ નથી તો ખીર ક્યાંથી લાવું? પણ છોકરાની જીદ હતી. માં એના માટે આમથી દૂધ લાવી, આમથી સાકર લાવી, આમથી ચાવલ લાવી, હલાવી કરીને એને ખીર બનાવી. ગરમા ગરમ ખીર એને થાળીમાં નાખી. માં કે છે બેટા તું પી, હું જાઉં છું કામ કરવા. અને છોકરો આમ થાળી મૂઢા માંડવા જાય. મહાત્મા બોલ્યા ધર્મ લાભ. એ સાંભળ્યું? એ જૈન નતો, હી ઇઝ નોટ જૈન, બરોબર. પણ મહાત્માને જોયું એટલે થયું આ કોઈ ત્યાગી મહારાજ, લાવ એમનો લાભ લો. પોતાની થાળીની ખીર એમની તરફણીમાં વોરાવી દીધી. મહારાજ ના પાડે, બસ બસ બસ, બધું નહીં, મને ક્યારે લાભ મળશે? વોરાવી દીધી. મહાત્મા ધર્મ લાભ કહીને ચાલ્યા ગયા. હવે થાળીમાંથી બધું ઓરાવ્યું, પણ થાળીમાં થોડુંક તો રહી જાય ને, 2-4 ચાવલના દાણા, થોડીક દૂધ. અને આ છોકરાને થયું હવે તો મળવાની નથી, તો આ ચાટું. અને ચાટે છે, થાળી ચાટે છે. એ જ વખતે માં આવી. ઓહો, મારા દીકરાને આજે ખીર બહુ ભાવી લાગે છે, આટલી ખાઈ ગયો ને ઉપરથી હજી ચાટે છે. ત્યારે છોકરો કે છે ના માં, આજે મહાત્મા આવે તો વોરાવી. શું વાત છે? માએ બીજી ખીર બનાવી, ખવડાવી પેટ ભરીને. જિંદગીમાં રડીને પહેલી વખત ખીર મળી છે. એક તો વોરાવી છે, થોડી ખાધી, ડાયજેસ્ટ ના થઈ, પચી નહીં, પેટમાં વિસુચિકા થઈ, ઝાડા થઈ ગયા અને રાતના જ મૃત્યુ પામ્યો. મરતી વખતે એટલો જ વિચાર, કેવા મહાત્મા, કેવું દાન, કેવા મહાત્મા, કેવું દાન. આ ભાવમાં મૃત્યુ પામ્યો. મરીને સીધો રાજગૃહમાં 7 માળની હવેલી માલિક બની છે. શાલીભદ્ર એક સુકૃત, જીવનમાં પાપનો ઉદય હતો ત્યારે કરેલું સુકૃત એને એવા પુણ્યના ઉદયમાં ફેરવી નાખ્યું. જિંદગી સુધી એ 7 માળની હવેલીનો માલિક રહ્યો છે. 32 પત્ની છે. શું કમાલની એની સેવા છે! હું ઘણી વાર કહું, તમારા માથાના વાળ ઉતરવા માંડ્યા છે. શાલીભદ્રના પગના પડિયામાં વાળ ઉગી ગયા હતા. ધરતી પર એને પગ નતો મૂક્યો. આ માણસ પોતાનો રાજા શ્રેણિક છે, એને ખબર નહીં. માએ કીધું બેટા શ્રેણિક આવ્યો છે. એને એમ કે બજારની કોઈ વસ્તુ આવી હશે, નાખને વખારમાં આવે, મને શું કામ કે છે? માં કે છે બેટા આ લિવિંગ છે, લિવિંગ, નોન લિવિંગ નથી. એટલે તારો ને મારો માલિક, મારા માથે એક જ માલિક, મહાવીર. उसके अलावा मैं किसी को मालिक नहीं मानता. શ્રેણિકના ખોળામાં બેઠો તો એને પસીનો થઈ ગયો. આપણી શિબિરમાં જો શાલીભદ્ર બેઠો હોય તો બેભાન જ થઈ જાય. તમે ને હું હજી જો આટલા પસીનાની વચ્ચે બેઠા છીએ કારણ કે આપણું શરીર શાલીભદ્રનું નથી. શાલીભદ્ર સૂવે ત્યારે એને કમળની પાંદડીઓ પાથરવામાં આવતી હતી. તમને તો ડનલોપના ગાદલાના ઠેકાણા નથી અને પાછા એમાં 10-10 કલાક આળોટ્યા કરો. હવે એ કમળની પાંદડી તમારી કોઈક પાથરીને આપશે તે દાડે તમારું શું થશે ખબર નહીં, ઉઠશો જ નહીં. અને એમાં એક પાંદડી ઊંધી થઈ ગઈ અને દીટડી ઉપર આવી ગઈ હોય તો દીટડી એવી વાગે કે એના ગોરા ગુલાબી શરીરમાં લાલ ચકામો થઈ છે, ચકામો. પછી લગાડવું પડે વેશન, શું હોય છે બધું, મું, હા, સોફરામાં આવી બધી ટ્યુબો ખાલી કરવી પડે. આ સાલી હતો. એની 32 પત્ની પણ કેવી તમે તો કલ્પનામાં પણ નહીં વિચારી શકો. મહેરબાની કરીને વિચારતા નહીં, હું ભલે બોલું. ખાલી સાંભળજો. એક રાડ પાડે, એને કંઈક કામ પડ્યું હોય શાલીભદ્રને, કામ તો રાડ પાડવી જ ન પડે, પણ કદાચ ક્યારેક પાડે પાણી, એકને કહે એનું નામ બોલે, એક રાડ પાડે એટલે 32 હાજર થઈ જાય. લાઈન સર, 2 હાથ જોડીને બોલો સ્વામીનાથ. મેં આ વાત એક વખત વ્યાખ્યાનમાં કરી તો ઓલો ઉપર આવીને મને કહે કે મારા સાહેબ એક રાડ પાડે ને 32 આવે, અમે 32 રાડ પાડીએ તો એક આવતી. તમારે આ બધું ખાલી છે ને સપના જોવાના. આ પુણ્ય છે. અને પુણ્ય કેવા
તમે પૈસાની પાછળ દોડો છો. હું કહું છું તમને આ ભાવ પરભાવ ભવો ભાવ જો કોઈ કામ લાગશે તો શું લાગશે? પુણ્ય.